તો આ તરફ જર્જરિત બિલ્ડિંગની ખાલી કરાવનારા પાલિકાની કચેરી જ જર્જરિત છે. લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપતા તંત્રની ઓફિસ જ અસુરક્ષિત છે. વાવ થરાદના ધાનેરામાં પાલિકાની કચેરીના બુરા હાલ જોવા મળ્યા. 25 વર્ષ જૂની આ બિલ્ડિંગની છત એ જર્જરિત થઈ ગઈ છે. છત પરથી પોપડા પડી જતા લોખંડના હવે તો તળિયા દેખાઈ ગયા છે. કર્મચારી અને અરજદારો માટે પાલિકાની આ બિલ્ડિંગ અણધારી આફત સમાન હવે લાગી રહી છે. આ ખંડેર કચેરીમાં કામ કરવા મજબૂર સરકારી કચેરીના એ કર્મચારીઓ અને જીવનું જોખમ તેમના માથે તોળાઈ રહ્યું છે. તો આ કેવો વિરોધાભાસ! એક તરફ જર્જરિત ઇમારત હોય તો તેને તંત્ર નોટિસ આપે છે, તેને તોડી પાડવાની કામગીરી કરે છે, પણ એ જ તંત્રની ઓફિસ જ્યારે આવી ખખડધજ હાલતમાં હોય, આવી જર્જરિત હાલતમાં હોય તો તેને કોણ નોટિસ આપશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગમે ત્યારે છત પડી શકે તેવા આ ઓફિસના હાલ છે. વાવ થરાદની આ કચેરી અને જેના અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 25 વર્ષ જૂની આ બિલ્ડિંગ છે અને છત જર્જરિત છે. નગર સેવા સદન ધાનેરા છત પરથી પોપડા પડી જતા લોખંડના હવે તો સેન્ટિંગના સળિયા પણ દેખાવા લાગ્યા છે. કર્મચારી અરજદારો માટે પાલિકાની હવે આ બિલ્ડિંગ અણધારી આફત સમાન બની ગઈ છે. ગમે ત્યારે પડી શકે. ખંડેર કચેરીમાં કામ કરવા માટે સરકારી કર્મચારીઓ મજબૂર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ સમારકામ પણ નથી થઈ રહ્યું. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીલિંગની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. છત ઉપર પોપડા બધા જ પડી ગયા છે અને સેન્ટિંગના એ સળિયા પણ દેખાવા લાગ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર. રોહિત, જર્જરિત બિલ્ડિંગ હોય તો તેને ખાલી કરાવવા માટે પાલિકાની કચેરીના જ આખું તંત્ર એ લાગી જતું હોય છે, પણ હવે પાલિકાની કચેરીઓની જ આવી જો ખસ્તા હાલત હોય તો તેમને નોટિસ કોણ આપશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. રોહિત, નગર સેવા સદનની કેવી સ્થિતિ છે? જે અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી નગરપાલિકા અત્યારે મોટા ભાગે જે પણ રૂમો છે તે તમામ રૂમો અત્યારે જર્જરિત છે. 80% જેટલી અત્યારે તમામ જે ઓફિસના જે રૂમો છે તે જર્જરિત હાલતમાં છે. એક તરફ નગરપાલિકા દ્વારા ગામમાં નોટિસો આપવામાં આવી રહી છે કે જે પણ મકાનો હોય કે પછી ભાડાથી મકાનો હોય કે કોઈ પણ પ્રકારની દુકાનો હોય તે જર્જરિત હોય તેને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. પરંતુ પાલિકા ખુદ જ આખી જે જર્જરિત છે તેના ઉપર પણ અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે પાલિકામાં જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી. રોજે રોજ 200 થી 250 જેટલા અરજદારો અલગ અલગ કામો માટે આવતા હોય છે. ત્યારે અત્યારે લોકોના અનેક સવાલો એ થઈ રહ્યા છે કે આજ કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તે પહેલા નગરપાલિકા સત્તાધીશો દ્વારા તાત્કાલિક આ નગરપાલિકાને રિપેરિંગ કરવામાં આવે. જી અંકુર. બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.